જો આવ્યા બરમુડા પહેરી પહેરી. બેનો છોકરા હાટો રાંદલ તેડે ને છોકરા તાય પહેરી કોઈ ન તેડે. જો સૂટા મૂક્યા. પેલા બેનો ગરબા ગાય, અમારા સૌરાષ્ટ્રમાં ગરબો ગાય, પગલીનો પાડનાર દેને રાંદલમાં. પછી લાદી પોતું મારતા છોકરા પગલા પાડે કે પગલા પાડી મને તમે જ માગ્યો હતો એટલે તા ભાઈ બધાઈ રહ્યા છે અહીંયા. બાપુ રાજી થઈ ગયા. અમને આઈએસઆઈ નો માર્કો મળે હો કલાકારો. સંતો રાજી થાય ને એટલે આઈએસઆઈ મળી જાય. પછી અમે ક્યાંય ભારતમાં પાછા ન પડ્યું. પણ આ આઈસીના બાપુ ટિકિટ શો ગોઠવે સુરતમાં. રમેશભાઈ આઈ પટેલ તેમના તરફથી 2100 રૂપિયા આવે છે. તેમને જોરદાર તાળીથી ઉધાઈ લ્યો. જે કોઈને દાન દેવાની ઈચ્છા હોય ને બાજુમાં લખાઈ દેજો. આ જડેશ્વર ભાડેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે મોટા ઝીંઝોડા ગામમાં અહીં જે કઈ પૈસા આવે એમાં વપરાવાના છે. રેમી હમણાં અનાથ આશ્રમનો ફાળો લેવા ગયા. એક જણા 2 છોકરા લખાવ્યા. બેન ઉપાડો લે ભાઈ. હું આ છોકરા ભેળા કરવાના છે. અમે ઘેરે બેઠા હતા બહાર ધડ ધડ અવાજ આવે. મેં શેનો અવાજ આવ્યો? મને કે મોટર ખોંચામાં વળી. મેં તમે એટલો બધો અવાજ થોડો આવે કે ખોંચો નહોતો. આને હું તમે કરો. અને મને મજા એ આવે છે બાપુની કથામાં કે બાપુ એકલી કથા નથી કરતા પણ આરે દેશભક્તિ પણ યુવાનોને પ્રેરણા આપતા જાય છો. આ ભારત માતાનું જે બોલે છે ને આ જરૂર છે અત્યારે યુવાનોને ગામડામાં કાંઈ કરવાને. તમારે શહેર તો બહુ સુધરી ગયા. અમારે ગામડામાં આવો 2 રસ્તા જતા ને તો 250 રૂપિયાનું બોર્ડ નથી મૂક્યું. તે નાળિયેર આ હાટું જ નહીં વેવાળ થતા કારણ કે બોર્ડ નો બીજે વ્યા જાય. હું જુવાડાને એમ જ કહું છું ભાઈ કાંઈ ન કરો કાંઈ નહીં. હવે તમે બલિદાન નહીં આપો છે નહીં વારી શકો. માત્ર ગામમાં 250 રૂપિયાનું બોર્ડ મૂકી દો. વૃક્ષારોપણ કરી નાખો. પાદર લેવલિંગ કરી નાખો. અમુક ગામમાં 10 લાખ રૂપિયાના ગેટ હોય. ખાળ વસોવી ચાલી જાય. હવે ખાળો પૂરવાની જરૂર છે. વિચાર કરો. નકર આ યુવાનો આ દેશમાં કેવા યુવાનો થઈ ગયા વિચાર તમે કરો કે લાલા લજપતરાય આ દેશમાંથી જયારે શહીદ થઈ ગયા અને એનું શબ લોકોના દર્શન માટે દિલ્હીના ચોકમાં મૂકવામાં આવ્યું અને હજારોની લાઈન લાલા લજપતરાયના દર્શન કરતા. કોઈક ફૂલ મૂકતા, કોઈક પગે લાગતા, કોઈક ફૂલ મૂકતા, કોઈક પગે લાગતા. એ હજારોની લાઈન વચ્ચેથી એક નવલો યુવાન આવ્યો. બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછું હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ હજારોની લાઈન વીધી અને લાલા લજપતરાયના પગ પાસે જઈ યુવાને ફૂલ નહોતા મૂક્યા, એને હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપતરાયના પગે અડીને યુવાન એટલું બોલ્યો હતો કે લાલા જે અંગ્રેજ તેને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને પતાવી ન દો. ભગતસિંહ ને વિચાર તમે કરજો. અને ભગતસિંહ અંગ્રેજને ઠાર કરી નાખ્યો. આખા દેશમાં હાહાકાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ યુવાનને અંગ્રેજ સરકાર 4 દિવસથી ગોતે છે. આ યુવાન પકડાતો નથી. અને છાપામાં સમાચાર આવ્યા. ભગતસિંહના પિતાશ્રી સરદારશ્રી આ છાપું વાંચતા હતા. ભગતસિંહના માતુશ્રી વિદ્યામતી કૌર રસોડામાં રસોઈ બનાવતા હતા. અને સરદારશ્રી વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ યુવાન પકડાતો નથી. મને હવે શક જવા મળ્યો છે કે કદાચ આમ આપણા ભગતસિંહનો હાથ નહીં હોય ને. તે વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રસોડામાં ઉભા એટલું બોલ્યા હતા કે તમને ખાલી શક જ જાય છે. મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે. આપણો ભગતસિંહ હોય બીજું કોઈ નહીં. આને યુવાનો કહેવાય. બાકી યુવાનો હવે 28 વર્ષે ઘોડ દોડ રોડે હામાં મળે. રાતે 1:30 વાગે આપણે ક્યાંય ગયા હતા દાંડિયાની પ્રેક્ટિસ લેવા. મરી જાઉં મરી. હું તમને કહું 28 વર્ષના છોકરાના હાથમાં દાંડિયા સારા લાગે. એ તો કા સરહદ ઉપર જોવો છે ને કામમાં ભળવા જોઈએ. બાકી યુવાનો છે ને દેશની મૂડી છે. હમણાં એક જણો કે રોજ તાર ભાભી 200 રૂપિયા માગે છે. મેં તેને પૂછવાનું કરે શું કે હું આપું જ ખબર પડે ને. અમારે પૂર્વ ગૌપાલક વિકાસ બોર્ડના ડાયરેક્ટર ભોળાભાઈ રબારી પધાર્યા છે. તેમના તરફથી 1000 રૂપિયા મળે છે. જોરદાર તાળીથી વધાઈ લો. 1000 રૂપિયા અમારા મિત્ર કમલેશભાઈ પટેલ મધુવન મેડિકલ ગઢડા તેના તરફથી મળે છે. જોરદાર તાળીથી 2 યુવાનોને વધાઈ લ્યો. આમના ફાળો શરૂ રાખજો. હા કારણ કે બોલો અર્જણ ભજન ગાય છે આમાં થઈ ગયું. આ શું કામ થઈ ગયું? મને કે તો દોવડા વયું જાય એટલે મેં આમાં ખાલી અવાજ જ જાય. હજી તો આ સુરત વાળા બહુ ભાગશાળી છે. તમે જુઓ આ ટોકી જોઈ બેની ગઈ પડદા ને પૈકી લાગવાનું મન થાય એવી. અમારે ગઢડા એક જ ટોકી જતી હાલતી જ નથી બંધ થઈ ગઈ. આપણે ટોકીસ વાળાને પૂછ્યું ને શું ટાઈમ છે અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે? અમારે ટાઈમ હોય તો એ શરૂ કરે બોલો. અને બાપુ આ લગ્ન રિસેપ્શન તો બહુ સારા હોય. 1100-1200 રૂપિયાની થાળી એમ ખાઈ લીધી. હવે 1500 હમણાં 27 રૂપિયાની થાળી હતી ભગવતી હોટલમાં. વિચાર કરો આ રિસેપ્શન બધા બહુ સરસ થાય સુરતમાં. પણ લગ્નના રિસેપ્શન તો સારા હોય જ. પણ મારો પ્રોગ્રામ એક ટોકીસમાં હતો ડુમ્મસ રોડ પર બાજુમાં કોકનું બેસણું હતું. પણ બહેણા સુરતના જુઓ બહેણા
વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે, ફોર વ્હીલ ગાડીમાં ઉતરે, નમસ્તે નમસ્કાર, આમ બેહાણા જોવો ને કે તમને તો ગાલો મીરી દેવી આવા બેહાણા. એમ આપણે હું હશે એટલી બધી જમાવટી છે વીએ ગયા પછી. અને જ્યાંના બાપુજી વીએ ગયા તેના બાપુજીને એટલા વખાણ કરે, આપણે એટલા સારા છે. આપણે કઈ શું હતું બાપુજીને? કાંઈ નહીં. બાપુજીની તંદુરસ્તી એટલી સરસ કે બાપુજી ઓફ થઈ ગયા પછી 15 મિનિટ સુધી પોતે જ માખી ઉડાડી લે. ગયા કેડે 15 માખી ઉડાડી. બોલો આ બાપુજી જીવતા હળગાઈ દીધા કોઈ નહીં. બોલો વિચાર તમે કરો. આમના મામના છે. અમારે ગઢડા એક બેન નોકરી કરે છે, લકવા થઈ ગયો, આમના હાથ થાય છે. ભાવનગર બસમાં સીડ્યા, આ એવા બરોબર મારી પાસે. મને કે ભાવનગર જવું છે? મેં જો ઉતરી જાય તમે જાઓ કે ભાવનગર 80 કિલોમીટર થાય, વાળા નહીં રહેવાય. જો કીધું કેવા રોગ ભગવાન આપે. એક જગ્યાએ હું ગયો આમ નામ પંખો પડતો, આમ કેમ ફરે? મને કે હપ્તે જ લીધો. હું આનું તમે ખરો. હમણાં સુરત આવતો, સુરત કામરેજ એક જણો મને ઓળખી ગયો, ગાડીને વ્હાઈટ કાર થઈ ગયા ને બધા ઓળખી બહુ જાય. તે બિચારીને જીપ જલાઈ દી. મને કે ઉભા રહ્યો. મને કે સુખદેવભાઈ ધામેલિયા ને મેં દા. મને કે ઈ ટીવી ગુજરાતીમાં આવો છો ને? મેં આવું છું, આજ બહાર ગયો એવો. મારા મોબાઈલમાં વાત કરો. મેં તારો મોબાઈલ છે, હું કામ વાત કરું? મારા હગાનો. મેં તારા હગાનો મારે શું કામ? કે હું મારું નામ દઉં કે મૂકી દે. હા સમજાઈ ગયું. હા એટલે મેં તમને કીધું ને મજા એટલી બધી છે. હમણાં મને કહે અઠવાડિયે પેલા મને હડકાયું કૂતરું કવડી ગયું. મેં તો ઉડ એમ ન કરે કે ઉડ તો 20 ફૂટ આગો તું ન્યા શરૂ કર્યું, ઉડ કર્યું કે કવડી ગયું. ડોક્ટરો બિચારા પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય. અને સંસ્કૃતિ જો કોઈ જાળવી હોય તો સંતો જાળવી. બાપુ મારા બાપુજી શંકરભાઈની મોજડી ગાતા, બાપુ ઘણી વાર સાંભળ્યા, કારણ કે ઝાઝામાં ઝાઝા પ્રોગ્રામ એને સાવરકુંડલા તાલુકામાં કર્યા. સાવરકુંડલા એને બહુ સાંભળ્યા. આ વૃદ્ધ થઈ ગયા ક્યાં સુધી સાંભળ્યા. એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે વાહડામાંથી પાવોય બને અને પરોણોય બને, પણ વાઘ વાઘમાં ફેર કેટલો? એક વાગે તો ઊંઘ આવી જાય અને એકમાં જામીન ન મળે. હમણાં પૂછી બાપુ ઓસ્ટ્રેલિયા સંભાળ્યા હતા મારા બાપુજીને. એ કે દાદાને એમ કહેતા સાધુ પણ કે શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા. તો દાદા સરસ દ્રષ્ટાંત આપતા કે ગોળો છે ને, ગોળો એ ગઢડાની માટીમાં જ બને, એનું બુજારું સિંહવર બને સ્ટીલનું. પણ એ તમે બુજારું સિંહવર થી ગઢડા લાવો એટલે ગોળામાં તો થઈ જ જાય. આનું નામ શ્રદ્ધા. આનું કોઈ માપ લેવા નથી ગયું તમે બુજારું કેવડું રાખવાના તો એમ ગોળો એવડો રાખવી, એવું કોઈ માપ લેવા નથી ગયું. પણ મજા એની છે. હાસ્ય છે મેં કીધું માત્ર ડાયવર્ઝન છે, પણ અત્યારે એટલા બધા લોકો થાકી ગયા. આસન કરાવે, આસન એ લોકો એમ કહે છે કે દાંત કાઢો, અને આસન એ આપણી ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી, વળ ખાવા નથી આપી. અમુક તો રોહડામાં પગ રાખીને બેઠા હોય. આપણે કે બહાર આવો તો કે ચોપડીને પાનો ફેરવા, એમાં લખ્યું છે કેમ કાઢવા. લે આપણે ચોપડીને પાના ફેરવી બહાર નીકળે. હમણાં એક ભાઈ એક ડોક્ટર એક ભાઈ દર્દીને કીધું કે તમે શીર્ષાસન કરો. શીર્ષાસન અઠવાડિયા પછી સાહેબે ફોન કર્યો કે શીર્ષાસન થી શું ફાયદો છે? શીર્ષાસનમાં તમને ખબર પગ હતી ને માથું હેઠે આવે. તો એટલે દર્દી કે બીજો કોઈ ફાયદો નથી થયો, પણ મોબાઈલ 2-3 મહિને જડતો નહોતો, કબાડીથી ચડી ગયો. મલબાર હિલ એરિયામાં અમારો પ્રોગ્રામ હતો, મુંબઈનો મોંઘામાં મોંઘો એરિયા મલબાર હિલ. એમાં પ્રોગ્રામ તેજપાલ હોલમાં મેં પૂરો કર્યો. એક ભાઈ આવ્યા કાઠિયાવાડ, મને કે તમે સૌરાષ્ટ્રના છો? કીધું હા. કે બાજુ મલબાર હિલ એરિયામાં મેં ફ્લેટ લીધો ને ચા પીવા હાલો. મેં 4 કલાકની કુળદેવ કહેવાય ગાંઠિયા હુરાપુરા. એને હારી ગયો. મને કે સુખદેવભાઈ આ 20 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો, મંડો જોવા. આ ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, અહીંથી નેપેસી રોડ દેખાય, અહીંથી ગીરગાંવ ચોપાટી દેખાય, અહીંથી ઇન્ડિયન લાઇટ્સ નું બિલ્ડિંગ દેખાય. મને કે ઓલું બાવણું ખોલો. એ બાવણું છે ને? મને કે લેટ્રિન. લેટ્રિન શું કામ પતા? કે લેટ્રિન જ જોવું, મોંઘા મોંઘું. મેં કેટલા રૂપિયા? મને કે 7 લાખ રૂપિયાનું લેટ્રિન. મેં તો હાવ સસ્તું. મને કે આનથી મોંઘા તમે કઈ જોયેલા? મેં દાવો અમારા સૌરાષ્ટ્રમાં 60-60 લાખના વીઘાના ખેતરમાં બેઠા હોય. ધર્મશીભાઈ ખેતરમાં ન પાવે, બીજાથી કરમશીભાઈ ખેતરમાં આવ્યા જાય. અમારી ચોઈસ ઉપર ચોઈસ. આ તો વાયડું નડે નકર સુરત અપડાઉન કરી એમ જેવી ડબલા લે.
પણ દૂધમાં 2 ટીપા તમે છાશના નાખી દો એટલે દૂધમાંથી દહીં બની જાય, પણ દૂધ કરતા દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર ધોળો ધોળો રહે. દહીંને તમે વલોવી નાખો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ દહીંમાં પાછું માખણ બને, પણ દહીં કરતા માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર ધોળો ધોળો રહે. માખણને તમે ગરમ કરો, એને તકલીફ આપો ને હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને, પણ માખણ કરતા ઘીના પૈસા 4 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો ધોળો જ રહે. એમ આપણા સંતો ગમે એવી પરિસ્થિતિ પસાર થયા, ઠેઠ સુધી પોતાના કલરને જ બદલ્યા, એટલે જગતના ચોકમાં એની કિંમત થઈ. વિચાર કરો, દૂધની કોથળી પર પાણીની કોથળી પડી હતી, એટલે દૂધની કોથળી પાણીની કોથળી પૂછ્યું કે તારી કિંમત કેટલી, એટલે પાણીની કોથળી કે 1 રૂપિયો, એટલે દૂધની કોથળી કે મારી ભેળી ભળી જાય, તારા લીટરના 70 રૂપિયા કરી નાખું. એમ આવા સારા કામમાં ભળી જાવ ને તો જગતના ચોકમાં આપણે કિંમત વધી જાય. ગામની અંદર હડકાયા કૂતર્યા ગવડે, આ શહેરમાં તો આલ્સેશન કૂતર્યા હોય, લક્ષથી નાતા હોય ને પાર્લે ખાતા હોય. અમારે બાજના રોટલા, આ સાહિત્ય શું છે? એમ અભણ માણા બોલ્યો ને તમે ભણેલા સાંભળો સાહિત્ય. અમારા બાજારના રોટલા બોલે ને તમારા પીઝા બર્ગર સાંભળે સાહિત્ય. અમારી ભાંગલી તૂટ્યું ડેલ્યુ બોલે ને તમારા એપાર્ટમેન્ટ સાંભળે સાહિત્ય. બાકી કહીશું ને ગામમાં એમાં હડકાયું કૂતરો બાબાને ગવડી ગયું, તેને હડકવા ઉપડ્યો, તેનો અવાજ હડકવા જેવો થઈ ગયો, વાવ વાવ કરે. આનું કરવું શું? તો ડોક્ટર કે 1000 5 ઇંચ સિગરેટ આપી દો, કદાચ હડકવા કાબુમાં આવી જાય. 5 ઇંચ સિગરેટ આપ્યા, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ અસર રહી ગઈ. ડોક્ટર કે આ અસર અમે નહીં કાઢી શકવી. દાદાને આપણે પૂછ્યું મજામાં? તો હમણાં તો સારું છે, આવું કાલ 2 સફરજન ખાતા હતા, આવું એ કે પમથી અમદાવાદ વાળા વેવાય આવવાના છે, આવું એ કે દિવસે કઈ વાંધો નથી, રાતે આવું એક વાર ઉલટી થાય છે. એટલે જેમ બને એમ જીવનમાં સત્સંગ એ જીવનમાં ઉતારવાનો છે. ગંગાજીના ધોધ જેવી કથા પૂજ્ય ગિરી બાપુ અહીં આપણને સંભળાવી રહ્યા છે. જેમ બને એમ જીવનમાં સત્સંગની જરૂર છે, સત્સંગ જ જીવનમાં ઉતારજો. એમ દાંત તો એટલા માટે કટાવી કે આદમી બાપુ આ 18 તારીખે અમારો 120 ટિકિટ શો છે સુરતમાં. 250-300 રૂપિયા ટિકિટ દઈને લોકો દાંત કાઢવા આવે. શું કામ કે ઘરે દાંત કાઢી એકતા નહીં. અને અહીંયા જો આપણે એક મર્યાદા છે, ગુજરાતની બહેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા. મુંબઈમાં અમારો ટિકિટ છે ને, ધીસ ઇઝ કપલ, 2 પતિ પત્ની બાજુ બેઠા હોય. અને એમ ક્યાંક શોખ કે તરત એને ઘરના જેટલો બીવે, એને ઘરના પૂછે સ્મિતામાં શું છે, લે તમે હાંઠિયું ક્યાં વાવ્યા છે તારી જાતની સ્મિતુડી. પણ જેમ મને સત્સંગની જીવનમાં જરૂરી છે. આનું આયોજનમાં જે ભેળ્યા છે, જે સ્વયંસેવકો છે, આ જે સેવા કરી એ બધાને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હું બેન અલ્પાબેન પટેલને વિનંતી કરું, આપણું ગુજરાતનું ગૌરવ છે, ઘણી ટીવી ચેનલોમાં તેમના કાર્યક્રમ આવે છે, એવા અલ્પાબેન પટેલને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. વળી સમય રહે તો અમે બીજી વાર આવશું.